થોડાક દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના મહુવાનો ચકચારી બગદાણા કેસ, જેમાં બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર જે કેટલાક હુમલાખોરોએ હુમલો કર્યો હતો ને આ ઘટનામાં નવનીત બાલદિયાએ પહેલાંથી જ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર આક્ષેપ કર્યા હતા। આ ઘટનાને લઈને શરૂઆતમાં પોલીસની તપાસ સામે સવાલ ઉઠ્યા હતા। કોળી સમાજ નારાજ જોવા મળ્યો હતો અને આ મામલાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી હતી ને એસઆઈટી દ્વારા 18 દિવસથી આ કેસની તપાસ કરવામાં આવી રહી હતી। ત્યારે એસઆઈટીએ 13 જેટલા આરોપીઓને ઝડપ્યા હતા। તેમના ટેકનિકલ એનાલિસિસ, પ્રાયોગિક પુરાવા તેમજ તેમની કોલ ડિટેલ સહિતની વસ્તુઓ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી દરેક વસ્તુમાં જયરાજ આહિરની ભૂમિકા સામે આવીને ગઈકાલે બીજી વખત ફરી સમન્સ પાઠવીને જયરાજ આહિરને એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા અને જયરાજ આહિર છે તે એસઆઈટીના સવાલોના જવાબ ના આપી શક્યા અને તેમની ધરપકડ થઈ ને આને લઈને કોળી સમાજ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। અલગ અલગ જગ્યાએ ફટાકડા પણ ફોડવામાં આવ્યા ને કોળી આગેવાનો છે તે એસઆઈટીનો આભાર પણ માની રહ્યા છે। અને આ વચ્ચે કોળી સમાજના દિગ્ગજ નેતા, આગેવાન અને ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી સમાજના લોકોને શું કહ્યું છે ને તેમણે એસઆઈટી અને રાજ્ય સરકારનો આભાર માનતા શું વાત કહી તે સાંભળો। સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એની અંદર હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ। આટલું કહી વિનોદ અસ્તુ। ભારત માતા કી જય। બધાને મારા સીતારામ।